તો સુરતમાં આપના હવાલા નેટવર્કમાં તપાસ તેજ કરવામાં આવી છે। હવાલા નેટવર્કમાં સામેલ લોકોની તપાસ થઈ રહી છે। પીપલોદનો આકાશ મિશ્રા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આકાશ મિશ્રા દિલ્હી ભાગ્યો હોવાની આશંકા છે। ગરીબ મતદારોને નાણાંના જોરે પ્રભાવિત કરવાનો પ્લાન હોવાની પણ આશંકા। હવાલા નેટવર્કમાં હજી પણ મોટા નેતાઓના નામ સામે આવવાની શક્યતાઓ છે। તો આપ જો આકાશ મિશ્રા દિલ્હી ભાગ્યો હોવાની આશંકા છે। હવાલા નેટવર્ક જેમાં એક પછી એક નામો સામે આવી રહ્યા છે। ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, હજી ઘણી લાંબી લિસ્ટ છે આ નામોની ને કેટલાક નામો સામે આવે તેવી શક્યતાઓ છે। જી બિલકુલથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમ આદમી પાર્ટીનો જે ફંડિંગ અને હવાલા કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો હતો। ખાસ કરીને દિલ્હીથી આંગળીયા પેઢી મારફતે સુરત જે છે તે લાખો રૂપિયા મોકલવામાં આવતા હતા। છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો અંદાજિત 80 થી 90 લાખ રૂપિયાની માલબત જે રકમ છે તે હવાલા મારફતે સુરત મોકલવામાં આવ્યા હતા। શરૂઆતના સમયે પનીરના જે વ્યવસાયના જે પૈસા છે તે પૈસા સુરત મોકલતા હોવાનો જે ખોટી વાત છે તે કરવામાં આવી હતી। જો કે ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હિમાંશુ નામનો જે દિલ્હીનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે તે હવાલા મારફતે સુરતની આંગળીયા પેઢીને આકાશ મિશ્રા નામના જે વ્યક્તિ છે તેને મોકલતો હતો। દર વખતે આકાશ મિશ્રા નામનો જે યુવાન છે તે આ રૂપિયા લેવા જતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આકાશ મિશ્રાની પૂછપરછ કરી તેને જવા દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ આકાશ મિશ્રા જે છે તે દિલ્હી ખાતે ભાગી ગયો હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય જે 8 થી વધુ જે લોકો છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં આમ આદમી પાર્ટીના મોટા ચહેરાઓના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।